કેમ છે બધાને? મજામાં? મારું નામ લખન પટેલ છે. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ બીએડો વીએડો. આજે આપણે સ્ટાન્ડર્ડ 10 મેથ્સ થર્ડ ચેપ્ટર પેર ઓફ લિનિયર ઇક્વેશન્સ ઇન ટુ વેરિયેબલ્સ એનો સેકન્ડ એક્સરસાઇઝનો ફર્સ્ટ ક્વેશ્ચન સોલ્વ કરશું. ધેટ ઇઝ સબસ્ટિટ્યુશન મેથડ. એક્સરસાઇઝ 3.2 નો ફર્સ્ટ ક્વેશ્ચન છે x plus y is equal to 14, x minus y is equal to 4. હવે આપણે x plus y is equal to 14 ને આપણે ઇક્વેશન 1 કન્સિડર કરીએ અને x minus y is equal to 4 ને આપણે ઇક્વેશન 2 કન્સિડર કરીએ. સબસ્ટિટ્યુશન મેથડને આપણે બહુ સરળ રીતે સમજવી હોય તો ગમે તે એક ઇક્વેશન લેવાની અને કઈ રીતે સિલેક્ટ કરવી ઇક્વેશન એ હું તમને ફ્યુચર વિડીયોઝમાં ગાઈડ કરતો રહીશ. પણ અત્યારે આ બંને ઇક્વેશનમાંથી હું ફર્સ્ટ ઇક્વેશનને સિલેક્ટ કરું છું. સો x plus y is equal to 14. હવે ઈ ઇક્વેશનમાં બે વેરિયેબલ છે, x છે અને y છે. બંનેમાંથી એક વેરિયેબલને આપણે બહુ સરસ રીતે સમજવું હોય તો બાદશાહ બનાવવાનો. બાદશાહ એટલે કે એની માથે તાજ પહેરાવવાનો રહેશે. What do we mean by that? That is like you need to make the variable x the subject of the equation. So what we will do it? y ને આપણે આ બાજુ શિફ્ટ કરી નાખશું. So x is equal to 14 minus y because plus y ઓલી બાજુ જાય તો કેવો થઈ જાય minus y. તો હવે આપણને ખ્યાલ આવ્યો કે x સબ્જેક્ટ બની ગયો છે અને x ની વેલ્યુ હશે 14 minus y બરાબર. So what will be my second step? Substituting x equal to 14 minus y in equation 2. હવે equation 2 કઈ છે આપણી? આ. એટલે x minus y is equal to 4 આપણી equation 2 છે. એમાં x ની જગ્યાએ આપણે આ વેલ્યુ સબસ્ટિટ્યુટ કરવાની રહેશે. હવે 14 minus y minus y is equal to 4. બ્રેકેટ ઓપન કરી નાખીએ. બાર પ્લસ ની સાઇન છે, કાંઈ સાઇન ના હોય એટલે પ્લસ ની સાઇન છે એટલે બ્રેકેટ ઓપન કરીએ તો અંદરની સાઇન ચેન્જ નહીં થાય. 14 minus y is equal to 4. હવે માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ. પણ સાઇન કેની રહેશે? માઇનસ. એટલે 14 minus 2y is equal to 4. હવે આપણે એવું કામ કરશું કે માઇનસ 2y ને આપણે આ બાજુ જવા દેશું અને પ્લસ 4 ને આપણે આ બાજુ શિફ્ટ કરી દેશું. સો માઇનસ 2y ઓલી બાજુ જાય તો કેવો થઈ જશે? પ્લસ 2y is equal to 14 તો અહીંયા એમને હતો જ અને પ્લસ 4 ને આપણે આ બાજુ લઈ જઈએ તો કેવો થઈ જશે? માઇનસ 4. સો 2y is equal to 14 minus 4 એટલે કે 10. y is equal to 10 by 2, 2 1s are 2 5s are, y is equal to 5. તો આપણને y ની વેલ્યુ મળી ગઈ છે, that is 5. હવે આ y ની વેલ્યુ આપણે સબસ્ટિટ્યુટ કરશું કઈ ઇક્વેશનમાં? આપણી ઇક્વેશન 1 માં, જેથી કરીને આપણને x ની વેલ્યુ મળશે. તો આ જે y is equal to 5 છે એ આપણે કેમાં સબસ્ટિટ્યુટ કરશું? ઇક્વેશન 1 માં. તો x is equal to 14 minus y, 14 minus y ની જગ્યાએ શું મૂકીશું? 5. 14 minus 5 થશે 9. એટલે x ની વેલ્યુ શું આવી? 9. એટલે આપણે બંને વેરિયેબલના આન્સર મળી ગયા. x ની વેલ્યુ 9 મળી અને y ની વેલ્યુ 5 મળી. Thank you everyone. Hopefully you like the video.